વેલકમ વિદ્યાર્થી મિત્રો, આ મોડ્યુલમાં આપણે ત્રિકોણમિતીય વિધેયો એટલે કે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન વિશે ચર્ચા કરીશું. આની શરૂઆત આપણે એકમ વર્તુળથી કરીએ. એકમ વર્તુળ એટલે શું? જે વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહે છે. જેમ કે અહીં આ વર્તુળની ત્રિજ્યા 1 એકમ છે, માટે આપણે આ વર્તુળને એકમ વર્તુળ કહીશું. હવે પ્રશ્ન થાય કે ત્રિકોણમિતીય વિધેયમાં એકમ વર્તુળનું શું મહત્વ? એકમ વર્તુળની મદદથી ત્રિકોણમિતીય વિધેયો અને તેના આલેખોનો અભ્યાસ એકદમ સરળ બની જાય છે. અને બીજી વાત, એકમ વર્તુળ પરથી તારવવામાં આવેલા સૂત્રો એ કોઈપણ ત્રિજ્યાવાળા વર્તુળ પર લાગુ પડે છે. આમ એકમ વર્તુળ એ ત્રિકોણમિતીય સમજવા માટે ખૂબ જ અગત્યનું છે. હવે જોઈએ ખૂણાને માપવાની વિવિધ પદ્ધતિઓ. પહેલી પદ્ધતિ છે અંશ માપ. ખૂણાને માપવા માટેની મુખ્યત્વે 3 પદ્ધતિ છે, પણ આપણે JEEના અભ્યાસ માટે અંશ પદ્ધતિ અને રેડિયન પદ્ધતિનો અભ્યાસ કરીશું. અંશ પદ્ધતિ એ ખૂબ જ જૂની અને જાણીતી પદ્ધતિ છે. આ પદ્ધતિનો તમે કેટલીક વાર ઉપયોગ કર્યો હશે. 1 ડિગ્રી બરાબર કાટખૂણાનો 90મો ભાગ. 1 ડિગ્રી બરાબર કાટખૂણો એટલે કે 90 ડિગ્રી. 90 ડિગ્રીનો 90મો ભાગ કરીએ એને આપણે 1 ડિગ્રી કહીશું. 1 કળા, કળા એટલે કે મિનિટ. 1 મિનિટ બરાબર 1 ડિગ્રીનો 60મો ભાગ. અને 1 વિકળા, અને વિકળા વંચાય અથવા તો સેકન્ડ. 1 સેકન્ડ બરાબર 1 મિનિટનો 60મો ભાગ. આને યાદ રાખવું એક ખૂબ જ અગત્યનું છે. હવે આપણે જોઈએ રેડિયન માપ. રેડિયન માપ એટલે શું? r ત્રિજ્યાવાળા વર્તુળ પર જો આપણે r લંબાઈની ચાપ દોરીએ તો તેથી બનતા ખૂણાના માપને આપણે 1 રેડિયન કહીશું. જેમ કે અહીં થીટા બરાબર 1 રેડિયન. રેડિયનને 1 અને c વડે દર્શાવવામાં આવે છે. આમ અહીં ખૂણો AOP બરાબર 1 રેડિયન થશે. અને જો વ્યાપક રીતના કેવું હોય તો રેડિયન બરાબર ચાપ લંબાઈ ભાગ્યા વર્તુળની ત્રિજ્યા. અહીં ચાપ લંબાઈ L છે, માટે L ભાગ્યા R. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કરી લો. જો કોઈ બિંદુ P અહીં છે અને તે એક પરિભ્રમણ કરીને પાછું અહીં આવે છે, તો તેનું રેડિયન માપ શું થાય? એટલે તમે જોશો કે અહીં ચાપ લંબાઈ એ પરિઘ બરાબર થશે, માટે પરિઘ બરાબર 2πr ભાગ્યા r એટલે કે 2π. અંશ માપ અને રેડિયન માપ વચ્ચેનો સંબંધ આ સૂત્ર પરથી મેળવી શકાય. અંશ માપ બરાબર 180 રેડિયન ભાગ્યા પાઈ. હવે જોઈએ 1 રેડિયન બરાબર કેટલા અંશ માપ? 1 રેડિયન બરાબર કેટલા અંશ માપ? આપણે આ સૂત્ર ખબર જ છે કે અંશ માપ બરાબર 180 ગુણ્યા 1 ભાગ્યા પાઈ બરાબર આપણને 57.32 ડિગ્રી મળશે. 57.32 અંશ માપ. અહીં ખૂણાને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં માપવામાં આવ્યો છે, માટે રેડિયનનું મૂલ્ય ધન છે. પણ આ કિસ્સામાં રેડિયન માપ ઘડિયાળના કાંટાની દિશામાં માપવામાં આવ્યો છે, માટે એનું માપ ઋણ છે. એટલે કે -1 રેડિયન બરાબર -57.32 ડિગ્રી. હવે આપણે બીજા કેટલાક જાણીતા રેડિયન અને અંશ માપ વચ્ચેનો સંબંધ જોઈએ. આ જે સંબંધ જે છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે કે 30 ડિગ્રી બરાબર π/6 રેડિયન, 45 ડિગ્રી બરાબર π/4 રેડિયન. એવી જ રીતના 60 ડિગ્રી, 90 ડિગ્રી, 180 ડિગ્રી, 270 ડિગ્રી
અને 360 ડિગ્રીના રેડિયન માપ તમને યાદ હોવા જોઈએ. આ માપ કઈ રીતના આવ્યા તો એ માપનું સૂત્ર આપણે શીખી જ ગયા છે કે અંશ માપ બરાબર 180 રેડિયન ભાગ્યા પાઈ. એટલે ધારો કે અંશ માપ 30 હોય તો એનું રેડિયન માપ બરાબર R બરાબર 30 ગુણ્યા પાઈ ભાગ્યા 180 π/6 થશે. આવી જ રીતના તમે વિવિધ અંશ માપ માટેના રેડિયન માપ શોધી શકો છો. હવે જોઈએ આવર્તમાન અને મુખ્ય આવર્તમાન એટલે શું. આને સમજવા માટે આપણે એક સરસ મજાનું ઉદાહરણ લઈએ કે દિવસની શરૂઆત દર 24 કલાકે થાય છે. એટલે ધારો કે આપણે આને 0 કહીએ તો 24 કલાકે બીજો દિવસ, બીજા 24 કલાકે એટલે કે 48 કલાક પછી ત્રીજો દિવસ, 72 કલાક પછી ચોથો દિવસ. આમ દર 24 કલાકે બીજા દિવસની શરૂઆત થાય છે. એટલે અહીં આ જે 24, 48, 72 એ દિવસના આવર્તમાન દર્શાવે છે. તો આપણે આવર્તમાનની એકદમ સરળ અને સાદી વ્યાખ્યા આપવી હોય તો કોઈ બિંદુ, વસ્તુ કે સમયનો કોઈ ચોક્કસ ગાળામાં પુનરાવર્તન થતું હોય તો આ ગાળાને આપણે આવર્તમાન કહીશું. તમે જુઓ છો કે અહીં દિવસનું પુનરાવર્તન દર 24 કલાકે થાય છે. માટે આપણે આ ગાળાને 24, 48, 72 વગેરેને આપણે આવર્તમાન કહીશું. અને આ ગાળા માટેની નાનામાં નાની કિંમત એટલે કે નાનામાં નાનો ગાળો કેટલો છે 24 કલાકનો, એને આપણે મુખ્ય આવર્તમાન કહીશું. તો હવે આપણે આની વ્યાખ્યા સમજીએ. ધારો કે f એ a થી b નું વિધેય છે જ્યાં a વાસ્તવિક સંખ્યાનો ઉપગણ છે. જો આપણને p' belongs to r જ્યાં p' is not equal to 0 એવો મળે કે for all x belongs to a માટે f of x બરાબર f of x plus p' થાય તો આપણે p' ને આવર્તમાન કહીશું, f ને આવર્ત વિધેય કહીશું અને p' ની નાનામાં નાની ધન સંખ્યાને મુખ્ય આવર્તમાન કહીશું. આપણા આ જ ઉદાહરણ માટે ધારો કે ગણ a બરાબર 0, 24, 48, 72 વગેરે. તો આ કિસ્સામાં આપણને p' બરાબર 24 એવો મળે છે કે f of x is equal to f of x plus 24. 24ને આપણે આવર્તમાન કહીશું અને p' ની નાનામાં નાની કિંમતને અહીં આપણા કિસ્સામાં p' ની નાનામાં નાની કિંમત 24 છે તો આપણે એને મુખ્ય આવર્તમાન કહીશું. બીજી વાત, આ 48, 72 વગેરે પણ p' ની કિંમત લઈ શકાય. જેમ કે f of x is equal to f of x plus 72. એટલે કે દિવસની શરૂઆત અહીંયા થાય છે અને અહીંયા અંત થાય છે. આજે 72 કલાકના ગાળામાં ફરી પાછી દિવસની શરૂઆત અને દિવસના અંતની સાયકલ પાછી શરૂ થાય છે. માટે 72ને પણ આપણે આવર્તમાન કહી શકાય. આવર્તમાન અને મુખ્ય આવર્તમાનને આપણે વર્તુળના સંદર્ભમાં સમજીએ. ધારો કે કોઈ બિંદુ p of theta આપેલ છે. જો આપણને p of theta is equal to p of theta plus p' એવું મળે તો આપણે p' ને આપણે આવર્તમાન કહીશું. આ p of theta ને આકૃતિમાં આ પ્રમાણે દર્શાવી શકાય. અહીં થીટા રેડિયન માપ દર્શાવે છે. હવે જો આ બિંદુ પરિભ્રમણ કરીને આ બિંદુ જો 2π જેટલું પરિભ્રમણ કરે તો એ પાછું પોતાના સ્થાનમાં આવે છે. એટલે કે p of theta is equal to p of theta plus 2π. જો બિંદુ હજુ પણ એક પરિભ્રમણ કરે અને ફરી પાછું પોતાના સ્થાન પર આવે એટલે કે p of theta is equal to p of theta plus 2π is equal to p of theta plus 4π. આમ 2π, 4π વગેરેને આપણે વર્તુળ માટેનું આવર્તમાન કહીશું અને
અહીં પી ડેશની નાનામાં નાની કિંમત એટલે કે 2πને આપણે મુખ્ય આવર્તમાન કહીશું. 2πને આપણે મુખ્ય આવર્તમાન કહીશું. હવે આને અનુલક્ષીને આપણે થોડાક MCQs જોઈએ. 60 ડિગ્રી અને 20 કળા બરાબર કેટલા રેડિયન? 20 કળા એટલે કે 20 ભાગ્યા 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 1/3 ડિગ્રી. માટે 60 ડિગ્રી અને 20 કળા બરાબર 60 ગુણ્યા 1/3 ડિગ્રી. હવે આપણે શીખી ગયા કે અંશ માપ બરાબર 180 ભાગ્યા પાઈ એને ગુણ્યા રેડિયન માપ. આપણને અંશ માપ આપેલ છે અને રેડિયન માપ ગોતવાનું છે. એટલે કે રેડિયન માપ R બરાબર π/180 ગુણ્યા અંશ માપ એટલે કે 60 ગુણ્યા 1/3. આનું સાદું રૂપ આપતા આપણને રેડિયન માપ બરાબર 181 π/540 મળશે. બીજું એક ઉદાહરણ જોઈએ. 60 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાનું માપ 30 સેન્ટીમીટર હોય તો જીવાને સુસંગત લઘુચાપનું માપ ખાલી જગ્યા થાય. આપણે નામ આપીએ O, A અને B. તો આપણે કીધું છે કે વર્તુળનો વ્યાસ એ 60 છે એટલે કે ત્રિજ્યા બરાબર 30 થશે. એટલે કે આ પણ 30 થશે. બીજું કીધું છે કે જીવાનું માપ 30 સેન્ટીમીટર છે એટલે કે અહીં આપણને ABની લંબાઈ AB બરાબર 30 સેન્ટીમીટર આપેલી છે. તમે જોશો કે આ જે ત્રિકોણ બને છે એ સમબાજુ ત્રિકોણ છે એટલે કે દરેક ખૂણાના માપ સરખા હોય. એટલે કે આ ખૂણાને આપણે થીટા કહીએ તો થીટા બરાબર 60 મળશે, 60 ડિગ્રી. એટલે કે આનું રેડિયન માપ બરાબર π/3. હવે આપણને શું પૂછ્યું છે કે જીવાને સુસંગત લઘુચાપનું માપ એટલે કે આપણને આ ABની લંબાઈ પૂછી છે કે AB ચાપની લંબાઈ કેટલી. આને ધારો કે આપણે L કહીએ તો આપણે આગળ સૂત્ર શીખી ગયા કે રેડિયન માપ બરાબર ચાપ લંબાઈ ભાગ્યા ત્રિજ્યા એટલે કે L બરાબર R થીટા. અહીં R બરાબર 30 આપેલ છે અને થીટા બરાબર π/3. માટે આપણને ચાપ લંબાઈ બરાબર 10 π મળશે. એટલે આપણો જવાબ છે અહીં C. આમ આ વિડીયોમાં આપણે એકમ વર્તુળ, ખૂણાનું માપ માપવા માટેની પદ્ધતિઓ અને આવર્તમાન વિશે શીખ્યા. નેક્સ્ટ ટોપિકમાં આપણે ત્રિકોણમિતીય વિધેયો વિશે શીખશું.